સુરત જિલ્લા કામરેજ પોલીસે ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસે 2 મહિલા અને 4 પુરુષોને ઝડપી પાડ્યા હતા। પોલીસે ઝડપાયેલા તમામ લોકોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત જિલ્લામાં ફાર્મ હાઉસમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને કાયદેસરની કાર્યવાહી કરવા માટે કામરેજ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી। આ દરમિયાન મોરથાણ ગામની સીમમાં એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી, ત્યારે જ પોલીસની ટીમે તેમના રંગમાં ભંગ પાડ્યો હતો, જ્યાંથી પોલીસે યુવતી સહિત 6 લોકોને નશાની હાલતમાં પકડી પાડ્યા હતા। આ સાથે જ સ્થળ પરથી દારૂ ભરેલી બોટલો સહિત 2 લક્ઝુરિયસ કાર પણ કબજે કરી હતી। કામરેજ પોલીસની અલગ-અલગ 3 ટીમો પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી બાતમીના આધારે મોરથાણ ગામની સીમમાં સિલ્વર અંબરલેડમાં આવેલા ફાર્મમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે। આ બાતમીના આધારે પોલીસની ટીમે દરોડો પાડી 2 યુવતી સહિત 4 પુરુષોને પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા। આ લોકો પાસે દારૂ પીવા અંગેની કોઈ પરમિટ પણ ન હતી। આથી પોલીસે તમામ લોકોનું મેડિકલ કરાવી તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીર સિંહ સરની આગેવાનીમાં સુરત ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોશર સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે સુરત જિલ્લાના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર સરવૈયા સાહેબે સૂચના આપેલ કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ અલગ-અલગ ફાર્મ હાઉસમાં જો કોઈપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોય તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવી। જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશનની અલગ-અલગ 3 ટીમો કાલે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન સેગવા ગામની સીમમાં આવતા પેટ્રોલિંગ ટીમમાં સાથેના પોલીસ કોન્સ્ટેબલ નામદેવભાઈને બાતમી હકીકત મળેલ કે મોરથાણા ગામની સીમમાં સિલ્વર અંબરલેન્ડમાં આવેલ ફાર્મ નંબર 69માં 4 યુવાનો તથા 2 યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે। જે બાતમી હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી 4 પુરુષ ઈસમો તથા 2 યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ, 2 વોડકાની ખાલી બોટલ તથા એક વોડકાની બોટલમાં 300 ml જેવો વિદેશી દારૂ મળી આવેલ। જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઈસમોએ પોતાની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવેલ। જે અંગે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈસમોનું મેડિકલ કરાવી આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને સોંપેલ છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કામરેજ, સુરત।